જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો છે। 2017માં હાલના મહંત હરિગીરીજીની નિમણૂક કરવામાં આવી ત્યારથી જ વિવાદોના વાદળો ઘેરાયેલા છે। નિયમ મુજબ કલેક્ટર તમામ પાસાનો અભ્યાસ કરી મહંતની નિમણૂક કરે છે। ગિરનાર ઉતારા મંડળના પ્રમુખે કલેક્ટરને પત્ર લખી યોગ્ય નિર્ણય લેવા માંગ કરી। હાલના મહંત બહારના રાજ્યના છે તેમજ ઘણી જવાબદારીઓ હોય। સ્થાનિક સાધુ સંતોની કમિટી બનાવી સ્થાનિક તેમજ ગુરુ શિષ્યની પરંપરા જળવાઈ રહે તેવા મહંતની માંગ કરી છે। કલેક્ટર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે લાગણી પણ પત્રમાં વ્યક્ત કરાઈ છે। કલેક્ટરશ્રી આ વિવાદોને શમન કરવાની જવાબદારી છે, પણ વિવાદોને આગળ વધારવાની નથી। ભૂતપૂર્વ કલેક્ટરશ્રી આ વિવાદને આગળ વધાર્યો, ચલાયમાન રાખ્યો, ચાલુ રાખ્યો। એના કારણે આજે વિષય ખૂબ પેચીદો બની ગયો છે। ત્યારે આવનારી 31 જુલાઈએ મહંત પદની જે નિમણૂક છે એની જે અવધિ છે, સમય મર્યાદા છે, તે પૂર્ણ થાય છે। એટલે નવેસરથી નિમણૂક થતી હોય છે અથવા જે તે નિમણૂક થયેલી હોય એને કાયમ રાખવાનો થતો હોય, બેમાંથી એક નિર્ણય કરવાનો થતો હોય અને ત્રીજો નિર્ણય છે વહીવટદાર નિમવાનો। તો વહીવટદાર નિમવા માટે અમે ના પાડીએ છીએ એટલા માટે કે આવનારો શ્રાવણ મહિનામાં પૂજાવિધિ ઊભી રહી જશે, ક્યાંક ને ક્યાંક લાયક વ્યક્તિને પૂજાવિધિ સોંપવામાં નહીં આવે। એટલે આદરણીય કલેક્ટરશ્રીને અમે પત્ર લખવાનું એ જ કારણ છે કે તમે જે ન્યાયિક પ્રક્રિયા થવી જોઈએ અને જે યોગ્ય વ્યક્તિ છે, કારણ કે જુનાગઢ ક્ષેત્રમાં, ગિરનાર ક્ષેત્રમાં, ભવનાથ ક્ષેત્રમાં અગણિત પ્રકારના સાધુ સંતો લાયક પદ સાથે બેસી રહ્યા છે, તો એની એક કમિટી બનાવે। તમને જો ખ્યાલ ના આવતો હોય તો સાધુ સંતોની કમિટી બનાવી અને એક યોગ્ય વ્યક્તિની ત્યાં નિમણૂક થઈ જાય, મહંતની નિમણૂક થઈ જાય, જેથી કરી અમારી આસ્થાને ઠેસ ન પહોંચે